પુરુષોત્તમ રૂપાલાની વાણી વિલાસના પડઘા ખેડબ્રહ્મા તાલુકાના રાતીવાડ ગામે ભાજપ માટે પ્રવેશબંધીના બેનરો લાગ્યા। તાજેતરમાં જ ભાજપના નેતા અને રાજકોટના ઉમેદવાર રૂપાલા રાજપૂત સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી, જેના પડઘા ખેડબ્રહ્મા તાલુકાના રાઘીવાડ ગામમાં પડ્યા છે। ખેડબ્રહ્મા તાલુકાના રાઘીવાડ ગામના ગ્રુપમાં તો વાતો થઈ રહી છે, ત્યારે જણાવવામાં આવી રહ્યું છે કે રાઘીવાડ ક્ષત્રિયોની ભૂમિ છે, જ્યાં મહિલાઓએ જોહર કરીને બલિદાન આપ્યું છે। ત્યારે રૂપાલાએ રાજા મહારાજા તથા ક્ષત્રિય આણી ઉપર જે વાણી વિલાસ કર્યો છે, તેનો સમસ્ત રાઘીવાડ ગામે વિરોધ કરીને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કોઈ પણ આગેવાન, નેતા કે કાર્યકરોએ રાઘીવાડ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવી ચીમકી ઉચ્ચારી હતી। ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા ચીફ બ્યુરો, સાબરકાંઠા। આજે ખેડબ્રહ્મા તાલુકાના રાઘીવાડ ગામે જે પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો વિશે, ક્ષત્રિયો મહિલા દીકરીઓ વિશે જે અભદ્ર ટિપ્પણી વાણી વિલાસ કર્યો છે, એ વિરોધમાં આજે રાઘીવાડ ગામના સમસ્ત રાજપૂત ગામના પરિવાર અને બીજા પણ પરિવાર સાથે રહી અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય ત્યાર સુધી રાઘીવાડ ગામમાં બીજેપી કાર્યકર્તા, નેતા, કોઈ પણ કાર્યકર્તાએ પ્રવેશ કરવો નહીં એ રીતના પ્રવેશબંધીના બેનર લગાવ્યું છે। અમારી માંગ એટલી જ છે કે કોઈ પણ રીતે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ અને જો રદ નહીં થાય તો આનો અમે ઉગ્ર વિરોધ કરીશું, જેની અમે આ બેનર લગાવી અને છેક ઉપલા લેવલ સુધી આ અમારી નોંધ થાય એ બાબતની અમારા ગ્રામજનોની વિનંતી છે।